ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હા જી, હા બોલો. બોલો ને ભાઈ. હા બોલો, કહું હું કહું. તમારે મેરેજ કરવાના છે? હા મેરેજ પેલા અમે કર્યા હતા, પણ પેલા બહાર થી લાવ્યા હતા સુરત થી. તે વર્ષ દી રહીને પછી વહી ગઈ, એવું બધું થયું. અત્યારે બીજું કરવું છે, પણ હવે એવું બધું એમ નાચમાં થતું નથી. એમ પ્રજાપતિ જાતિ છે ઈ. ગામ પાલટાણા છે, જિલ્લો ભાવનગર છે. એવું બધું છે. બરાબર. પ્રોપર પાલીતાણા પ્રોપર? હા પ્રોપર પાલીતાણા. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી 35-36 વર્ષ છે. એમ? હા. બરાબર છે. તો તમારા લગ્ન થઈ ગયા હતા? હા પેલા લાવ્યા હતા સુરત થી લાવ્યા હતા છોકરી, અને એનાથી લગ્ન કર્યા હતા. પછી વર્ષ દી રહી પછી વહી ગઈ. એના 3-4 વર્ષ થઈ ગયા. બરાબર. એવું બધું છે. અને પછી અહીંયા અમે 1,60,000 રૂપિયા ભર્યા હતા. પછી કઈ પૈસા ન આવ્યો ને કઈ નહીં, એવું બધું થયું. ઓહો, 1,60,000? હા 1,60,000 ભર્યા થાય, એવું બધું થયું. હા. પછી કઈ પૈસા પાછા ન આવ્યા, કઈ કોઈ વસ્તુ ન થયું. તો એજન્ટ થ્રુ કર્યું હતું કે ડાયરેક્ટ પાર્ટી આગળ તમે ગયા તા છોકરી માટે? ના ના, એજન્ટ હતો એનો, ઓલો દલાલ હતો ને, એને દલાલે કરાવ્યું હતું. હા. પછી બધાને કઈ ફોન નો લાગે ને કઈ નહીં, એવું બધું થયું હતું. તો બાઈને તમારી શું વાંધો આવ્યો હતો? કોને ખબર, ઈ કે હું આટો મારવા જાઉં છું એમ કરીને ગઈ હતી, પછી આવી જ નહીં. લે લે. આવું બધું કર્યું. તમારે કઈ છોકરા કેવું કઈ હતું? ના ના, ઈ 8-9-10 મહિના જેવું રહી હતી. હે. છોકરા એવું કઈ નતું. સમજાઈ ગયું. એટલે વર્ષ દિવસ રહ્યા ને નીકળી ગયા? હા વર્ષ જેવું થઈ ગયું તું, પછી વહી ગયા. ફોન નંબર કેવું કઈ નતું એનો? ફોન નંબર ને એવું બધું હતું, પણ એ કઈ પછી ફોન લાગ્યા જ નહીં કોઈને, એવું બધું થયું. એવું છે? હા. બરાબર છે, સમજાઈ ગયું. તો અમે કીધું આપણે બીજું કરવું હોય તો થઈ જાય એમ. આપણે મૂકી જઈએ ઓડિયો કે એક પાત્ર હોય તો મેળ આવી જાય. તમારી વાત કોઈ સાંભળશે, તમારા લાયક કોઈ એવું પાત્ર હોય તો મેળ આવી જાય. શું કામ શું કરો છો તમે? અમે કડિયા કામ કરીએ છીએ. કડિયા કામ કર્યું છું. કેટલીક આવક કેટલી થાય મહિને? એમાં કડિયા કામમાં મારે 17-18 હજાર ની થાય. હે. બરોબર. શું નામ છે તમારું? વિજયભાઈ નામ છે. પપ્પાનું નામ? વિજયભાઈ નારણભાઈ. નારણભાઈ. અટક કેવી તમારી? અટક પીપળિયા છે. પીપળિયા. બરાબર છે. પછી આ પાલીતાણાનું જિલ્લો તાલુકો કયો લાગે? એનો જિલ્લો તાલુકો તો પાલીતાણા જ તે સિટી છે. બરાબર. અને જિલ્લો તો ભાવનગર લાગે. બરાબર છે. હા ભાવનગર અહીંથી 50-55 કિલોમીટર થાય, એટલે જિલ્લો એ લાગે. બરાબર છે. તમારા મમ્મી પપ્પા? મારા પપ્પા છે, પણ મારા મમ્મી છે ને એ નથી, એક્સપર્ટ થઈ ગયા છે. તો હવે બધું રાંધવા કારવાનું એવું બધું પ્રોબ્લેમ થાય કે ને, એના કારણે. ભાઈ બેન? ભાઈ બેન 2 બહેનો હતી, પણ એ 2 બહેનો ના લગ્ન કરી નાખ્યા. અને 2 ભાઈઓ છે, એક મારથી નાનો છે, પણ એનું ક્યાંય નથી મેળ આવતો, એવું બધું છે. તો અમે કે પેલા એકાદાનો કોક નો મેળ આવે તો પછી બીજું કરાય ને, એમ કે. બરાબર છે. ભાઈ શું કરે છે? ઈ મારી હારે કડિયા કામ જ કરે, બધું એવું બધું સણતર ને એવું બધું કરવી. એમાં 600-700 રૂપિયા દાડી આપે રોજમાં, એવી રીતે. ને એમ ક્યારેક માં છૂટકમાં જવું હોય તો વધારે જાય, પણ એમાં રોજ નો હાલ, એવું થાય. બરાબર છે. એમાં બેસવું પડે? હા એમાં બેસવું પડે. ને ઓલામાં રોજ જાજા કરે. બરાબર. મકાન ઘરના છે? હા મકાન ઘરના છે. કેટલા રૂમ વાળા છે? 2 રૂમ છે, રસોડું છે, બેઠક રૂમ છે, એવું બધું છે. બરાબર બરાબર. બીજું કઈ જમીન કે એવું કઈ? એવું જમીન ને એવું નથી. બરાબર. પપ્પા નિવૃત્ત છે કે એ કઈ કામ કરે છે? નહીં, પપ્પા તો નિવૃત્ત છે, કોઈ કામ ન કરે. એ તો ગામમાં બેહવા વયા જાય, પછી એની રીતે આવે ઘરે, બધું એવું બધું. બરાબર છે. કઈ પેલા શું કામ કામ ન કરતા કરે. પપ્પા? એ પેલા અમારે ઈટુનો ભઠ્ઠો હતો, ઈટુનો ભઠ્ઠામાં કામ કરતા. પછી હવે નિવૃત્ત થઈ ગયા, હવે તો ઉંમર થઈ ગઈ એટલે કામ નથી કરી શકતા. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. એટલે વર્ષ દિવસ બેન રિયા અને આટો દેવા જાવું છે એમ કરીને
વયા ગયા. હા પછી તમે ઈ ઈ જાણ્યું હતું કે એને પૈસા કેટલા મળ્યા છે અને એજન્ટ કેટલા લઈ ગયા, ઈ કઈ જાણ્યું હતું તમે? હા ઈ જાણ્યું હતું. ઈ લોકો કે છોકરી વાળા કે અમને ઈ કે 40,000 જ મળ્યા છે એવું બધું કીધું હતું. ઈ કે અમને 40,000 જ મળ્યા છે ને ઈ કે બીજા ઈ લોકો ઓલે બધા લઈ ગયા કે દલાલ હતા ને ઈ લઈ ગયા ને એવું બધું કીધું હતું. 1,20,000 ઈ લઈ ગયા, 40,000 હા ઈ કે અમને 40,000 જ આપ્યા. ઈ કે તમે એને જેટલા આપ્યા ને ઈ બધા કેટલા લઈ ગયા ઈ કે અમને શું ખબર એમ ઈ કે. એમ નહીં તો તમારે આ જે બેન વયા ગયા પછી તમારે ત્યાં આટો નો માં જેવા કઈ બાજુના હતા બેન? ઈ હતા મુંબઈના હતા પણ સુરતી લોકો લાવ્યા હતા ઈ છોકરીને અને એવી રીતે બધું કર્યું હતું. છોકરીના મા બાપ ને બધું સુરત લાવ્યા હતા અને એવી રીતે કર્યું હતું બધું. એમ નહીં તમારે પછી અહીં તમારે વર્ષથી તમારે ભેગા હતા તો તમારે જવા આવરો થયો નહીં જ્યાં તમે એના ગામ કે આટો મારવા ગયા જ નહીં તમે? ત્યાં ગયા જ ને ઓલા પણ ઈ મુંબઈ રહેતા પણ મુંબઈ બી નહોતા ગયા ને. ઈ એમ કેતા કે અમારા માસી છે ઈ કે સુરત, તે ત્યાં સુરત ગયા હતા આટો મારવા. ત્યાં 2 ફેરી ગયા હતા પણ ઈ લોકો પછી ત્યાં હતા તે એના માસી મને એવું કીધું કે અમને તો 40,000 જ મળ્યા છે અને ઈ કે બીજા બધા ઓલા દલાલ હતા ને ઈ લઈ ગયા એવું બધું કીધું મને. બરોબર. એમ નહીં આ બેન વહી ગયા પછી કહું છું પછી એક આટો મારી આવે ને કે ભાઈ આ કાં આવ્યા નહીં એમ? એ પછી ગયા હતા પછી એને એમ કીધું ઈ કે એને નથી આવવું ને એવું બધું કીધું એને. અચ્છા એવું છે. તો પછી તમે ફૂલહાર કર્યા હતા કે કોર્ટમાં લગ્ન કર્યા હતા કાયદેસર? નહીં કોર્ટમાં નહોતા કર્યા, ફૂલહાર કર્યા હતા. એમાં ત્યાં બધા મારા બેન ની પેલા ઈટુનો ભઠ્ઠો હતો ને સુરત થી એને અમે બધું વિશ્વાસ કર્યા એવું છું કે મેં કીધું આ બધા હતા તે મેં કીધું એમાં કોર્ટમાં શું કરે, મેં કીધું બધા ઉપર વિશ્વાસ કર્યો, તે વિશ્વાસ કર્યો ને એમાં આવું બધું થયું. એમની કોર્ટમાં લગ્ન કર્યા હોત તો એ માન્ય ગણાત ને, આ ફૂલહારમાં માન્ય ન ગણાય ને પાછું? માન્ય ન ગણાય, એ વાત સાચી છે. એમાં તમે હક ધરાવી શકો એમ કહી શકો કે અમારા પત્ની જ છે એમ. હા એ તો એમ જ સાચી વાત છે. એને છૂટાછેડા કરવા માટે સહી કરવા આવવું પડે. હા અને આમાં તમારી પરમિશન ન લેવી પડે, ગમે ત્યાં લગ્ન કરી શકે. હા એવું થાય. ભૂલ કરી ગયા ખરેખર ની. તમે વિશ્વાસમાં ને એવો વિશ્વાસમાં રહેવું છું. મેં કીધું એવું નહીં કરે એમ કહેતા. મેં કીધું અહીંના બધા માણસો 1-2 જણા વશમાં હતા એટલે એવું બધું હતું કે નહીં એટલે. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. મારો મોબાઈલ નંબર બોલું? પણ મોબાઈલ નંબર તો એમાં એવું છે ઓલો લઈ ગયો છે. આ તમને મોઢે નથી આવડતો? મોઢે નથી, મોઢે હૈયે નથી, 94 વાળો છે. કેટલું ભણ્યા તમે? હું 5 ભણ્યો છું. 5? હા 5 ભણ્યો છું. એમની પછી તમારે કોઈ કામ કરવાનું હોય ને તમારા જે હોય શેઠિયાને તમારે નંબર દેવો હોય તમે કઈ રીતે નંબર આપો એને? એમાં મિસ કોલ મારી દો એટલે વયો જાય. સરસ સરસ. હું બોલું છું 87 990. બરાબર ને? આ જ નંબર ને તમારો? વોટ્સએપ વાપરો છો આમાં? હા આમાં વાપરું છું ને. ભલે કાંઈ વાંધો નહીં. હલો આ તમારો નંબર હું બોલી ગયો. બરાબર, હા સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. ભલે ભલે ભાઈ, આપણે ઓડિયો મૂકીએ, તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે? તમારો મને એક ફોટો આ નંબરથી મોકલી આપજો, આ જ નંબર ઉપર મારા. બરાબર. અને તમે પ્રજાપતિ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારા સમાજમાં જોઈએ છે તમારે? નહીં ગમે સમાજમાં હોય પણ માણસો સારા હોવા જોઈએ, કોઈ ખાતા પીતા ન હોય એવા માણસો જોઈએ. સમજાઈ ગયું. કોઈ પણ સમાજમાં હાલે પણ કોઈ ખાય પીવે નહીં એવા માણસો ન જોઈએ. મને છોકરી રેવી જોઈએ, ભલે ને બાળ બચ્ચું હોય તો એમ રાખ્યું પણ છે ને ઈ રેવી જોઈએ એમ અમારા ઘરમાં. બીજું કઈ ને એમને ઘરનું બધું રાંધી દેવું, ઘરનું કામ કરવાનું, બીજું કઈ કરતું એને. પણ તમે હાચવો તો કાંઈ ન જાય. તમારે મને બેન ને હાચવા બાચવા નહીં હોય મને એટલે વયા ગયા છે. નહીં હાચવા જ ત્યાં પણ કોને ખબર એને બધું રહેવાનું ન ગમ્યું કે શું થયું કોને ખબર. વારા ઘડી એને સુરત જ જવાનું. એ 15-20 દિવસ થાય ને એમ કે સુરત જવું, તો મારે તો કામ હોય તો હું ન જાવ, એને એકલા જવા દેતો તો એમ તો પાછી વહી આવતી. પછી એને એવું કર્યું બધું. બરોબર છે. ભાષા કઈ હતી, હિન્દી કે ગુજરાતી? હિન્દી ભાષા હતી એની. તો તમે હિન્દી સમજતા? હા હિન્દી ભાષા સમજતો ને. તમે સમજાવતા ગુજરાતીમાં કે હિન્દીમાં જ? તમે બોલતા તો હિન્દી બોલતા ગુજરાતી? હું તો ગુજરાતી બોલતો પણ એને મને હિન્દી ભાષા આવડે એમ. હિન્દીમાં વાત કરી લ્યો. હા હિન્દીમાં વાત કરી લઉં. સરસ સરસ. બરોબર છે, કોઈ વાંધો નહીં. હા, અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, આપણે નંબર હવે ઉપર નથી નાખતા, પણ તમે જે કાંઈ આપણે જે નંબર બોલ્યા છે એ જ ઓડિયોમાં આવશે. બરાબર છે? છતાંય કોઈ એવો ફોન આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય ફોનથી પૈસા કોઈને દેતા નહીં તમે. બરાબર છે? જો કે તમે એકવાર છેતરાઈ ગયા છો એટલે તમે કોઈને દેહો તો નહીં.
હા પણ ખાલી તમને યાદી કરાવું છું. બરાબર હા છે. પછી કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, વિધવા પાત્ર હોય, હારે કઈ છોકરા સૈયા હોય તો હાલે ખરું? હા હાલે ને, આપણે છોકરી હોય ને તો હાલે, છોકરા હોય તો નો હાલે. એમ દીકરો નો હાલે? દીકરો ની છોકરી હોય ને તો હાલે. અમારા પાછું એવું થાય કે છોકરીને તો અમારી નાચમાં ગમે ઈ લઈ જાય, પણ છોકરાનું કરવું ને બહુ મુશ્કેલ થાય છે. એમાં હું વાંધો છોકરામાં? છોકરામાં કોઈ છોડી નથી દેતું એવું થાય. હે પછી એવું હોય તો આપણે ચેનલમાં ઓડિયો મુકાવી દો ને એનો છોકરાનો. હા ઈ વાત સાચી છે. હા પણ તમારે કહેવાય કે જો આ હિતેશભાઈ ની ચેનલમાં જો આ મારું થઈ ગયું તો હવે મારા દીકરાનો ઓડિયો મૂકો. હા ઈ તો બરોબર છે. તો તમારે છોકરો હોય ને, કદાચ મોટો છોકરો હોય તો તમારે સીધો કામે ચડી જાય ને સીધો. ના ઈ વાત તો સાચી છે. ફાયદો કેવડો તમને દુનિયાનો ફાયદો થાય. હા દીકરા વાળું કોઈ હોય અને તમે જો અપનાવી લ્યો તો કદાચ ગાયકા મેળે આવી જાય આમાં તો. તો એવું કાંક ગોઠવે, જે બરોબર ને? શોખ છે તો રાખી લેવું અમે. સમજાઈ ગયું. અમે એટલે કઈ એવું વાત હવે કઈ જેવું વાંધો નથી ને દીકરો હોય તો? ના ના કાંઈ વાંધો નથી, પણ અમે વાત બેવું નહીં રાખ્યું કે બીજી નાતની છે તો આમ છે તેમ છે. નહીં 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 ના, પછી તો તમે અપનાવી લ્યો ને પછી કોઈ એવું મનમાં રાખવાનું જ ન હોય. પછી બસ એ આપણું જ હોય, દીકરો એ આપણો જ હોય, સમજી ગયા? ઈ તો આપણું જ હોય, બસ આપણે તો ઘર ગોળે જ રાખવાનું. આપણે કાંઈ વાંધો પોતાનો દીકરો છે પછી એવું તમે તારી ઉપાધિ ન કરતા. જો દીકરા ન થાય ને તો આપણે આપણી ચેનલમાં પાછો ઓડિયો મૂકી દેવું. હા ઈ તો બરોબર અને છે. પાછું જરા કેવું, જો એના પપ્પાનું આપણી ચેનલ દ્વારા થયું છે અને એના જ દીકરાનું આપણે પાછું મૂક્યું છે, એવી રીતે આપણે પાછું મૂકશું. બરાબર? સાહેબ ભલે ભલે. એમાં પૈસાનો ખર્ચો કેટલો થાય? કાંઈ નહીં ભાઈ, રૂપિયો નથી ભાઈ. એટલે તો કહું છું કે ભાઈ ફ્રી જ છે. છે. ના કાંઈ પૈસા નથી દેવાનો ભાઈ. બરાબર ને? અને હા. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર ને? હા ભલે, હવે વાંધો નહીં. ભલે ભલે. અને ઓડિયો આપણે ડિલીટ નથી કરતા ચેનલથી. તમે પછી એની હારે વાત કરાવશો કે કઈ હવે રીતે? એમાં એવું છે, જો તમારો ઓડિયો મૂકશું અને કોઈ એવું પાત્ર હશે અને કોઈનો એવો ફોન આવે, કદાચ તમારી ઉપર આવી શકે, કદાચ મારી ઉપર ફોન આવી શકે કે ભાઈ આ જે વિજયભાઈ કરીને, વિજયભાઈ નારણભાઈ પીપળિયા જે બોલતા હતા, ઈ અમને થોડું ઘણું મગજમાં બેસે છે, તો તમે એની સાથે કોન્ટેક્ટ કરાવો. તો પછી અમે છે ને કોન્ફરન્સમાં લેશું તમને. તમે વાતચીત કરજો, તમારે જે કાંઈ પૂછપરછ કરવી કરશો, અને એને કાંઈ તમારી હારે પૂછપરછ કરવી કરી શકે. ઇન કેસ મેળ આવી જાય તો હું તમને એકાબીજાના સંપર્ક કરાવી દઈશ. છતાંય આપણો નંબર તો ઓડિયોમાં છે જ. તમારો ડાયરેક્ટ સંપર્ક કરવો હોય તો એ લોકો કરી શકશે, અને મારા થ્રુ કરાવવો હશે તો પણ હું કરીશ. બરાબર છે? ડાયરેક્ટ લોકો વાત કરે તો વાત કરી દેવાની ને? હા કરી જ લેવાય ને, પણ છેતરાતા નહીં. એમ કે ટિકિટ ભાડાના પૈસા દ્યો તો અમારે જોવા આવવું છે, તો કે ના પૈસા નહીં. બરાબર? હા હા, જે કાંઈ વ્યવહાર થતું હોય છે એ દેવું એને કી, પણ લગ્ન થયા પછી. હા ઈ તો બરોબર છે. હા, કદાચ તમને ઈચ્છા હોય કે મારે ભલે દેવા છે પૈસા, તો પછી તમારા કોર્ટની અંદર આપણે લગ્ન કરાવવાના તમારા, અને જે કાંઈ દેતી લેતી હોય એ કોર્ટની અંદર જ થાય. હા ઈ તો બરોબર છે. બસ બસ. ભલે. ગમે એમ કરી સાહેબ કાંઈક કરી જો આવડું. ના ના, હું કોશિશ કરીશ, મારાથી જેટલી બનતી કોશિશ કરીશ. બરાબર છે? અમે બહુ હેરાન થઈ ગયા. હું સમજુ છું તમારી પરિસ્થિતિ. અત્યારે તમારે હાથે રસોઈ કરવી પડે છે, 2 ભાઈઓ છો, પપ્પા છે, મમ્મી ધામમાં વયા ગયા છે. મારા મમ્મી ધામમાં ગયા એને પહેલા મહિનામાં જ ગયા. ઓહો હો હો. એવું બધું થયું. તમારી વાત સાચી છે. હવે કોઈ પણ બાઈ વગર ઘરમાં સૂનું થઈ જાય, કારણ કે ઘરનું કામ બધું તમારે કરવું, તમારે ઘરનું કામ કરવાનું, સામે કામ ધંધે પણ જવાનું. બધું કરવાનું. બહુ મુશ્કેલ છે તમારી વાત. પાછું ગમે નહીં એવું થાય, કામેથી આવીને એટલે કે મમ્મી ને એવું બધું સાંભળે, એવું બધું થાય. મમ્મી સાંભળે, ઓલું એક ઘરનું માણા આવી ગયું હોય ને તો ઘર પાછું ભર્યું થઈ જાય. ભર્યું લાગે એમ, થોડું બધું બોલો ચાલો રે એવું બધું. તમારી વાત સાચી છે, સાચી. હું તમારી પરિસ્થિતિ સમજુ છું ભાઈ. શાંતિ થઈ જાય એમ. તમારી વાત સાચી છે. હું પરિસ્થિતિ તમારી સમજુ છું. આપણે કોશિશ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને એવું સારામાં સારું પાત્ર મળી જાય કે તમારું ઘર પાછું ભર્યું થઈ જાય. બરાબર? ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. હાજી હાજી. હા, તમારો ફોટો મને ગાયકા મોકલી દો. મોકલી દો. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.